નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. વિદ્યાર્થી મિત્રો, કેશ બજેટની અંદર આજે આપણે સમ નંબર 11 જોવાના છીએ. કે ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ તસ્તત લિમિટેડ પ્રિપેર કેશ બજેટ ફોર ધ મંથ ઓફ માર્ચ 2012 ટુ મે 2012. એટલે કે આપણે 3 મંથનું કેશ બજેટ તૈયાર કરવાનું છે, માર્ચ, એપ્રિલ અને મે. એના માટેની આપણને મંથની ઇન્ફોર્મેશનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, સામેના પેજ ઉપર એપ્રિલ, મે અને જૂન એની પણ ઇન્ફોર્મેશન છે, જેની અંદર કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને કહીએ છીએ કોસ્ટ ઓફ સેલ્સ, વેચેલ માલની પડતર આપેલી છે, ક્લોઝિંગ સ્ટોક આપેલો છે, વેજીસ છે અને ટોટલ ઓવરહેડ છે. સામેના પેજ ઉપર આપણને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે, એ માહિતી હવે આપણે સમજીએ. ચલો, ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં આપણને કીધું છે ઓન 1st March 2012 કેશ એન્ડ બેંક બેલેન્સ વોઝ ₹1,59,100. કે 1 માર્ચ 2012 ના રોજનું ઓપનિંગ બેલેન્સ આપેલું છે. સેકન્ડ એવું કીધું છે ધેર વોઝ નો સ્ટોક ઓફ ગુડ્સ એટ ધ એન્ડ ઓફ મંથ ઓફ ડિસેમ્બર 2011. કે ડિસેમ્બર 2011 ના જે મંથનું એન્ડ હતું એ એન્ડમાં સ્ટોક ઓફ ગુડ્સ હતો નહીં. આ ખાસ યાદ રાખજો કે ડિસેમ્બર મહિનાના અંતમાં સ્ટોક આખર માલનો સ્ટોક હતો નહીં. થર્ડ કીધું છે ગુડ્સ આર સોલ્ડ એટ અ પ્રોફિટ ઓફ 33.1/3% ઓન અ કોસ્ટ પ્રાઇસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેલ્સીમાં પહેલા તમારે ગણતરી કરી લેવાની 1/3 એટલે કેલ્સીમાં છે ને 0.3333 એવું આવશે. એટલે આખું અને વાંચવું હોય તો વચાય 33.333333%. એટલે એવું કહેવાય કે ગુડ્સ આર સોલ્ડ કે જે માલ સામાન છે એ પ્રોફિટ ઉપર 33.33% નફો ચઢાવીને વેચવામાં આવે છે. ફોર્થ કીધું છે પરચેસ આર મેડ ફોર કેશ કે પરચેસ ખરીદી સંપૂર્ણ કેવી છે? રોકડ ખરીદી છે. 5 કેશ સેલ્સ આર 40% ઓફ ધ ટોટલ સેલ્સ કે જે સેલ્સ આપણને મળશે એમાંથી 40% કેશ સેલ્સ છે. 50% ઓફ ક્રેડિટ શેર આર કલેક્ટેડ ઇન ધ મંથ આફ્ટર સેલ્સ એન્ડ રિમેનિંગ 50% સેલ્સ કલેક્ટેડ ઇન ધ સેકન્ડ મંથ આફ્ટર સેલ્સ. 40% કેશ તો બાકીનું 60% શું થયું? ક્રેડિટ સેલ. પણ જે ક્રેડિટ સેલ્સ આવે તેમાંથી 50% ક્રેડિટ સેલ કલેક્ટ ઇન ધ મંથ આફ્ટર સેલ્સ કે એનું જે મંથ છે એના પછીના મહિનામાં કલેક્ટ થાય છે અને બાકીનું 50% સેકન્ડ મંથ આફ્ટર સેલ્સ એના પછીના બીજા મહિનામાં. ધ ટાઈમ લેગ ઇન અ પેમેન્ટ ઓફ વેજીસ ઇન 1/4 મંથ છે. ટોટલ ઓવરહેડ ઇન્ક્લુડ મંથલી ફિક્સ ઓવરહેડ ₹9,000 વિચ ઇઝ ટુ બી પેઇડ ઇન અ સેમ મંથ. કે જે ઓવરહેડ છે એની અંદર મંથલી ફિક્સ ઓવરહેડ 9,000 ઇન્ક્લુડ કરવામાં આવેલો છે, એ સેમ મંથમાં પેઇડ થાય છે. વેરિયેબલ ઓવરહેડ આર પેઇડ ઇન અ સબસિક્વન્ટ મંથ. સબસિક્વન્ટ એટલે અહીંયા મેં લખેલું છે નેક્સ્ટ મંથ, કે વેરિયેબલ ઓવરહેડ ક્યારે પેઇડ કરવાના છે? નેક્સ્ટ મંથમાં. એન ઓલ્ડ મશીન ઇઝ ટુ બી સોલ્ડ ફોર ₹11,250 ઇન એપ્રિલ 2012 while a new machine is to be purchased for ₹56,250. The payment of which is to made 60% again delivery and the remaining amount in subsequent month. કે જે જૂનું મશીન હતું એ 11,250 માં વેચી દીધું, તો આ વેચી દીધું તો ઇન્કમ થઈ તો આ એડમાં લખાશે. ક્યાં લખાશે? એડમાં. અને ન્યૂ મશીન તમે લીધું છે 56,250, એમાંથી 60% પેમેન્ટ તમે અગેન્સ્ટ ડિલિવરી કર્યા એ પહેલા. એટલે જો એપ્રિલમાં વેચી દીધું તો તમે એપ્રિલમાં વેચ્યું છે તો અગેન્સ્ટ ડિલિવરી પહેલા 60% પેમેન્ટ, તો 56,250 એના 60% કરવાના એટલે આપણને અમાઉન્ટ મળશે. ચલો કેલ્સીમાં આપણે કરીએ 56,250 ગુણ્યા 60% એટલે 33,750 આપણને એપ્રિલમાં મળશે.
બાકીની અમાઉન્ટ સબસિક્વન્ટ મંથ, સબસિક્વન્ટ એટલે મેં અહીંયા ઉપર જ કીધું નેક્સ્ટ મંથમાં, તો માઇનસ કરીને કરશો એટલે 22,500 આપણને મેમાં મળશે. ઇન્કમ ટેક્સ ઇઝ ટુ બી પેઇડ ફોર ₹11,250 ઇન માર્ચ 2012, કે માર્ચ 2012 નો ઇન્કમ ટેક્સ આપણે પેઇડ કર્યો છે ₹11,250. ચલો હવે આ બધી કેલ્ક્યુલેશન ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સમ એવો છે જેની અંદર તમને સેલ્સ નથી આપેલું, પણ યાદ કરો તમને મેં પહેલા જ કીધું તો અહીંયા કોસ્ટ ઓફ સેલ્સ આપેલું છે, ક્લોઝિંગ સ્ટોક આપેલો છે. ક્લિયર છે? અને આ કીધું તે પ્રમાણે ડિસેમ્બરમાં ક્લોઝિંગ સ્ટોક છે નહીં, આ ખાસ યાદ રાખજો. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો રેશિયોની અંદર આપણે પ્રોફિટની ગણતરી કરતા હતા. કંઈક આવું એક સૂત્ર તમે શીખીને આયા, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ સેલ્સ. યાદ છે આવું? ઓકે. એની અંદર આપણે પ્રોફિટ પ્લસ કરીશું એટલે આપણને શું મળશે? સેલ્સ મળશે. તો ચાલો હું તમને આખી એની ગણતરી સમજાવું છું, ચોપડી જોડે રાખજો. ચલો જુઓ, કેલ્ક્યુલેશનમાં આપણે અહીંયા પર્ટિક્યુલર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન 6 મંથ છે. મેં શું કીધું હતું કે જ્યારે દાખલામાં કોસ્ટ ઓફ સેલ્સ આપેલું હોય ત્યારે તમારે આ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું થશે. યાદ રાખી લેજો, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ પ્રોફિટ, અને પછી આપણને શું મળશે? અહીંયા સેલ્સ મળશે. ક્લિયર છે? ચલો હવે અહીંયા ધ્યાન રાખો, હું તમને પહેલા અહીંયા જાન્યુઆરી મંથની આખી કેલ્ક્યુલેશન સમજાવું છું. પહેલા આપણે જાન્યુઆરી મંથની ટોટલી કેલ્ક્યુલેશન સમજી લઈએ. ચલો જુઓ. ઓકે, ચલો જાન્યુઆરી મંથ ઓપનિંગ સ્ટોક શું કીધું તું? યાદ કરો તો સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ, ડિસેમ્બર મહિનામાં કોઈ ક્લોઝિંગ સ્ટોક નથી. હવે ડિસેમ્બરમાં ક્લોઝિંગ નથી તો શું જાન્યુઆરીમાં આવે ઓપનિંગ? ના આવે, એટલે મેં અહીંયા ડેશ કર્યો. પરચેસ આપણને આપેલું નથી, ધ્યાન રાખજો. ક્લોઝિંગ સ્ટોક આપણને આપેલો છે, ચેક કરો 22,500, અને કોસ્ટ ઓફ સેલ્સ આપણને આપેલું છે 1,35,000. ઓકે, અહીંયા સુધીની ગણતરી. હવે જો અહીંયા ઊંધું રિવર્સ ચાલો, 1,35,000 પ્લસ 22,500 કરો તો આ મળે 1,57,500. હવે 1,57,500 અહીંયા અમાઉન્ટ 0 છે તો પરચેસ તમારું કેટલું થઈ ગયું? 1,57,500. હવે જુઓ અહીંયા જાન્યુઆરીનો ક્લોઝિંગ સ્ટોક માર્ચમાં ફેબ્રુઆરીમાં શું થાય? ઓપનિંગ થાય. ચલો એનો ક્લોઝિંગ સ્ટોક આપેલો છે 33,750 અને કોસ્ટ ઓફ લેક 1,68,750, બંનેનું ટોટલ તો 2,02,500. 2,02,500 માંથી 22,500 માઇનસ કરો એટલે એની પરચેસ મળી જાય 1,80,000. યાદ રાખજો બધું. એ જ પ્રમાણે આપણે બધા મંથની કેલ્ક્યુલેશન કરીશું. આનું ક્લોઝિંગ અહીંયા ઓપનિંગ થશે, એનું ક્લોઝિંગ અને એનો કોસ્ટ ઓફ સેલ્સ આ બંનેનું ટોટલ કરશો એટલે આ મળશે 2,58,750. એમાંથી આ અમાઉન્ટ માઇનસ કરશો 33,750 એટલે પરચેસ મળશે 2,25,000. આ ક્લોઝિંગ અહીંયા આવશે તો ઓપનિંગ, ક્લોઝિંગ અને કોસ્ટ ઓફ સેલ્સનું ટોટલ કરો એટલે આપણને શું મળે? 3,37,500 ટોટલ, એમાંથી 56,250 એટલે 2,81,250. એ પ્રમાણે દરેક આગળ જશે. ટોટલી કેલ્ક્યુલેશન ઊંધી થશે. ચલો પહેલી વસ્તુ આપણને શું કીધું છે? પરચેસ. ટોટલી કેવી છે? કેશ છે. તો અહીંયા ધ્યાન રાખો, હું તમને કહી દઉં. અહીંયા માર્ચ, એપ્રિલ, મે, આની એન્ટ્રી આપણે ક્યાં કરીશું? લેસમાં. જો અહીંયા હું લખી જ દઉં છું, એટલે કેશ બજેટમાં ક્યાં લખાશે? લેસમાં. હવે શું કીધું તું આપણને? ગુડ્સ આર સોલ્ડ એટ અ પ્રોફિટ ઓફ 33.3333% ઓન અ કોસ્ટ પ્રાઇસ, કે કોસ્ટ પ્રાઇસ ઉપર કેટલા ટકા? કે 33.33% પ્રોફિટ ચડાવીને તમે નફો મેળવો છો. તો અહીંયા હું એઝ્યુમ કરું છું, સપોઝ
કોસ્ટ પ્રાઇસ 100 હોય તો 100 ના 33.33% પ્રોફિટ એટલે 33 તો ટોટલ સેલ્સ કેટલું મળે આપણને 133.33. તો હવે અહીંયા શું કરવાનું છે ધ્યાન રાખો કેટલી વેલ્યુ છે કોસ્ટ ઓફ સેલ્સ ની ચલો જાન્યુઆરીમાં ચેક કરો તો 1,35,000 ગુણ્યા 33.33 ફૂલ ડિજિટ લેવાના અને ટકાની સ્વિચ દબાવો એટલે 44,999 એવો આન્સર આવતો હશે એટલે મેં અહીંયા રાઉન્ડ ફિગર લીધા 45,000 બંનેનું ટોટલ એટલે સેલ્સ મળી ગયું. એ જ પ્રમાણે 1,68,750 ગુણ્યા 33.33 ટકા એટલે 56,249 એટલે રાઉન્ડ ફિગર 56,250. એ જ પ્રમાણે બધાના 33.33 પણ ફૂલ ડિજિટ લેવાના એટલા આવશે આન્સરમાં. આ આપણને મળી ગયું સેલ્સ. વિદ્યાર્થી મિત્રો આ એટલી જ ગણતરી ખાલી મહત્વની છે આ દાખલામાં. હવે તો તમને ખબર છે 40% સેલ્સ બાકીનું ક્રેડિટ તો 1,80,000 ના 40 અને 60% આ પ્રમાણે બધાના આપણે શું કરીશું 40 અને 60%. કેશ સેલ્સ ની એન્ટ્રી આપણે આપી દઈશું એડમાં. કેટલા મંથનું લેવાનું છે 3 મંથનું માર્ચ એપ્રિલ મે. 60% ક્રેડિટ માંથી 50% નેક્સ્ટ મંથ બાકીનું 50% સેકન્ડ મંથ. તો જુઓ 1,08,000 ના 50% 54,000 એ ફેબ્રુઆરીમાં બાકીનું 54,000 માર્ચમાં. 1,35,000 ના 50% 67,500 માર્ચમાં બાકીનું 67,500 એપ્રિલમાં. એ પ્રમાણે દરેકની ગણતરી થશે. તો એની અંદર પણ જુઓ ક્રેડિટ સેલ્સ આપણને મળે છે 1,21,500 1,48,000 1,89,000. આની એન્ટ્રી પણ આપણે ક્યાં કરીશું ઉપર એડમાં. કમ્પ્લીટ છે અહીંયા સુધી દરેકને. તો આ આપણી સેલ્સની કેલ્ક્યુલેશન ટોટલી પૂરી થઈ. હવે આપણે આગળ જોઈએ છીએ વેજીસની કેલ્ક્યુલેશન કરવાની છે 1/4 મંથની. ઓકે જુઓ હવે વેજીસ જે આપેલા છે લખો 1/4 એટલે 25% નેક્સ્ટ મંથમાં તો 75% કરંટ એટલે ઇન મંથમાં. તો 11,275 અહીંયા બાકીના અહીંયા 12,375 અહીંયા 25% અહીંયા 13,575 અહીંયા બાકીના 25% અહીંયા. તો જુઓ અહીંયા 13,200 15,150 અને 16,525. તો વેજીસની એન્ટ્રી ક્યાં કરીશું આપણે લેસમાં કરીશું. ક્યાં કરીશું લેસમાં. હવે જે ઓવરહેડ છે એની અંદર ફિક્સ અને વેરિયેબલ બંને છે. કારણ કે જો તમને શું કીધું છે કે જે ઓવરહેડ છે એની અંદર મંથલી ફિક્સ ઓવરહેડ ઇન્ક્લુડ છે 9,000. તો પેલા મેં અહીંયા ઓવરહેડ બધું લખી દીધું તો એમાંથી માઇનસ મેં ફિક્સ કરી નાખ્યું 9,9,9,9,9. તો જો આ ફિક્સ ઓવરહેડ આવી ગયું 3 મહિનાનું. તો ફિક્સ ઓવરહેડ આવી ગયું તો આની એન્ટ્રી આપણે કરીશું લેસમાં. તો જો 38,250 માંથી 9,000 ફિક્સ હોય તો બાકીનું વેરિયેબલ હોય બધામાં. તો વેરિયેબલ તમને શું કીધું છે વેરિયેબલ ઓવરહેડ પેઇડ ઇન સબસિક્વન્ટ મંથ એટલે નેક્સ્ટ મંથમાં. તો એનો મતલબ એવું થયું જાન્યુઆરીનું પેઇડ ક્યારે થાય ફેબ્રુઆરીમાં, ફેબ્રુઆરીનું માર્ચમાં, માર્ચનું એપ્રિલમાં, એપ્રિલનું મેમાં અને મેનું જૂનમાં. તો આપણે આ 3 મહિનાની એન્ટ્રી થશે 45,000 36,000 31,500. આ વેરિયેબલ ઓવરહેડ પણ ક્યાં આવશે લેસમાં. પછી ઓલ્ડ મશીનનો આખો એડજસ્ટમેન્ટ મેં તમને સમજાવી દીધો છે કે જે સોલ્ડ કરે છે 11,250 એ એડમાં લખવાનું છે. નવું મશીન જે 56,250 એમાંથી 60% પેમેન્ટ કરે છે તો 56,250 ગુણ્યા 60% તો 33,750 રૂપિયા એપ્રિલમાં આવશે અને બાકીના 22,500 મેમાં આવશે. અને ઇન્કમ ટેક્સનું તમને સ્પષ્ટ કીધું છે 11,250 માર્ચમાં પેઇડ કરે છે તો લેસમાં લખાશે માર્ચમાં 11,250. ક્લિયર છે? તો એ પ્રમાણે આખો તમારો કેશ બજેટનો એક સમ થશે. હું તમને એક વખત શાંતિથી બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. જોઈ લ્યો અહીંયા ઓપનિંગ બેલેન્સ આપેલું હતું એ લખ્યું, કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ અને ઓલ્ડ મશીનની ઇન્ફોર્મેશન આપણે અહીંયા લખી નાખી જે કેલ્ક્યુલેશન અહીંયા પેજ ઉપર કરેલી છે ત્યાંથી.
નીચે શું છે? પેમેન્ટ છે. પેમેન્ટની અંદર પણ જોવો તમે પરચેસ, વેજીસ, ફિક્સ ઓવરહેડ, વેરિયેબલ ઓવરહેડ, મશીન પરચેસ અને ઇન્કમ ટેક્સ જે પણ કેલ્ક્યુલેશન છે બધી અહીંયા સામેના પેજ ઉપર મેં તમને વ્યવસ્થિત સમજાવી છે. પછી આપણે જે પ્રમાણે ગણતરી કરતા હતા ક્લોઝિંગ કેશ બેલેન્સ એ માઇનસ બી, કે એનું જે ટોટલ આવે છે એમાંથી બી નું ટોટલ માઇનસ કરો એટલે આ અમાઉન્ટ બીજા મંથમાં શું બને? ઓપનિંગ. એ પ્રમાણે તમારો આન્સર બનશે. ક્લિયર છે? ઓકે, સારું. ચલો તો હવે આવો એક સમ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક લાઈવ લેક્ચરમાં શીખીશું. ઓકે, થેન્ક યુ.